મિત્રો આજનો વિડીયો ખૂબ ખાસ છે એટલે એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. કારણ કે આજે આપણે એક એવા મંદિરની મુલાકાત લેવાના છીએ જે દરિયાની વચ્ચોવચ્ચ આવેલું છે. અહીં દરિયાની વચ્ચે ટાપુ ઉપર એક ઐતિહાસિક મંદિર આવેલું છે. મિત્રો પવનપુત્ર હનુમાનજીના મંદિર તો વિશ્વભરમાં ઘણા આવેલા છે, જેમાં ભારત સહિત બીજા અન્ય દેશોનો પણ સમાવેશ થાય છે. ત્યારે આપણે આજે હનુમાનજીના દીકરાના એક મંદિરની મુલાકાત લેવાના છીએ. હનુમાનજીના દીકરાનું મંદિર આખી દુનિયામાં બીજે ક્યાંય નથી, માત્ર આ જ જગ્યા પર છે. તો આજનો વિડીયો એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં, કારણ કે આજે આપણે હનુમાનજીના દીકરાનું વિશ્વભરમાં એક મંદિર છે જે દરિયાની વચ્ચે આવેલું છે તેની આપણે મુલાકાત લેવાના છીએ. નમસ્કાર મિત્રો, એકવાર ફરી અમારી ચેનલ રોયલ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો હનુમાનજીના મંદિર તો વિશ્વભરમાં દરેક દેશોમાં આવેલા છે, પણ હનુમાનજીના પુત્રનું મંદિર આખા વિશ્વમાં એક જગ્યાએ જ આવેલું છે ને હાલ આપણે એ જગ્યા પર ઊભા છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે હનુમાનજી તો બાળ બ્રહ્મચારી હતા, તો એના પુત્ર કઈ રીતે હોઈ શકે? તો આપણે તે દરેક બાબત આ મંદિરના પૂજારી પાસેથી જાણીશું. આ મંદિર વિશે તમામ માહિતી મેળવીશું. આ મંદિરમાં શું ઇતિહાસ છે તે પણ જાણીશું. આ મંદિરમાં કેવી વ્યવસ્થા છે, મંદિરે કઈ રીતના પહોંચી શકાય, તેવી દરેક માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. તો ચાલો સાથે દર્શન કરીએ દાંડી હનુમાનજીના. તેમજ મિત્રો, આપ અમારી ચેનલ પર નવા છો અને ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માંગો છો તો તે જ અમારી ચેનલ રોયલ ગુજરાતને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન પર જઈને બેલ આઇકન ઓન કરી દેજો, જેથી અમારા નવા વિડીયો આપણને સરળતાથી મળે. મિત્રો જમીન પર રહેલ તો ઘણા મંદિરોના આપણે વિડીયો બનાવ્યા અને તમે જોયા પણ આજે આપણે દરિયાની વચ્ચે આવેલા મંદિરની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. અને આ મંદિરે પહોંચવા માટે તમારી પાસે કદાચ કરોડો રૂપિયાની ગાડી હોય તો પણ નકામી છે, કારણ કે આ મંદિર દરિયાની વચ્ચે આવેલું છે અને દરિયાની વચ્ચે આવેલા આ મંદિરે મુલાકાત લેવા માટે આપણે ફરજિયાત હોડીમાં બેસીને જવું પડે છે. તો ચાલો મિત્રો, આજના વિડીયોના સફરની શરૂઆત આપણે આ હોડીમાં બેસીને જ કરીએ. તો મિત્રો, આપણે હવે જે હોડીમાં બેસવાના છીએ તે હોડી આવી ચૂકી છે. હવે આપણે આગળની સફરની આપણે શરૂઆત કરીએ. હાલ તો આ મંદિરે જવા માટે હોડી સિવાય બીજો કોઈ ઓપ્શન નથી, પણ ટૂંક સમયમાં તમે જોઈ રહ્યા છો તે પુલ તૈયાર થઈ જશે. આ બ્રિજ તૈયાર થયા બાદ દરેક લોકો પોતાના વાહન સાથે આ મંદિરે દર્શન કરવા માટે જઈ શકશે. તો ચાલો હવે આ દરિયાઈ સફરનો સુંદર નજારો આપણે જોઈએ. તો મિત્રો, હવે આપણે હોડીમાં બેસીને સામા કાંઠે પહોંચી ગયા છીએ. હવે આપણે હોડીમાંથી ઉતરીને અહીંથી બીજા વાહનમાં બેસીને આ મંદિર સુધી પહોંચવાનું રહેશે. હોડીમાંથી ઉતરતા જ આપણને ઇલેક્ટ્રિક વાહનો મળી જાય છે. આ ઇલેક્ટ્રિક વાહનો માત્ર 20-20 રૂપિયામાં આ મંદિર સુધી આપણને લઈ આવે છે. અને આપ પરિવાર સાથે જવા માગો છો તો સ્પેશિયલ વાહન પણ અહીં બંધાવી શકો છો, જેનો 150 થી 200 રૂપિયા જેટલો ચાર્જ છે. તો મિત્રો, હવે આપણે તે અદ્ભુત મંદિરે પહોંચી ગયા છીએ જે દરિયાની વચ્ચોવચ્ચ આવેલું છે ને જે મંદિરનું નામ છે દાંડી હનુમાનજી મંદિર. દાંડી હનુમાનજી મંદિરનું નામ શું લેવા છે તે પણ આપણે વિડીયોમાં આગળ જાણીશું. આપ જોઈ શકો છો ભક્તોની મોટી ભીડ છે અહીં, કારણ કે આ મંદિર દૂર દૂરથી ભક્તો હનુમાનજીના દીકરાના દર્શન કરવા માટે આવે છે, જેના દર્શન આપણે થોડી જ ક્ષણમાં અમે કરીશું. તો મિત્રો, હવે આપણે દર્શન કરી રહ્યા છીએ હનુમાનજીના દીકરા મકરધ્વજજીના. મકરધ્વજજીની બાજુમાં જ હનુમાનજી પણ બિરાજમાન છે. અને એવી લોકવાયકા પણ છે કે મકરધ્વજની મૂર્તિ ઉપર આવતી જાય છે અને હનુમાનજીની મૂર્તિ જમીનમાં નીચે જતી જાય છે. અને આ દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે જે હનુમાનજી તેના દીકરા સાથે બિરાજમાન છે. અને આ મંદિરની બીજી ખાસ વાત એ છે કે હનુમાનજીની હાથમાં એક ગદા નથી, પણ દાંડી છે. એટલા માટે જ આ મંદિરનું નામ દાંડી હનુમાનજી છે. જય હો દાંડી હનુમાનજી મહારાજ, જય હો મકરધ્વજ દાદા, સૌનું ભલું કરજો આપ. હનુમાનજીના તેના દીકરા સાથે દર્શન કર્યા બાદ મનને કંઈક અનેરી શાંતિનો અહેસાસ થાય છે. તો ચાલો મંદિરની વધુ માહિતી અહીંના મહંત પાસેથી જ આપણે જાણીએ. તો મિત્રો, વિડીયોમાં આપણી સાથે દાંડી હનુમાનજીના મહંત શ્રી કપિલ મુનિ બાપુ જોડાઈ ગયા છે, જેમની પાસેથી આપણે આ મંદિરના ઇતિહાસ વિશે તેમજ આ મંદિરે કેવી માનતા થાય છે જેવી વિવિધ માહિતી આપણે બાપુ પાસેથી મેળવી. જય સિયારામ બાપુ. બાપુ, અમારા દર્શકોને આપણે જે મકરધ્વજ દાદાનું જે મંદિર છે કે હનુમાનજીના પુત્રનું આખા વિશ્વમાં એક જ મંદિર છે. આ મંદિર ઓમ કહે કે હનુમાનજી તો જન્મથી બાલ બ્રહ્મચારી હતા, એટલે ઘણા દર્શકોને એવો સવાલ થાય કે ભાઈ હનુમાનજીના પુત્ર કઈ રીતે હોઈ શકે એમ.
એવા ઘણા બધા એવા પ્રશ્નો એસા વિડીયો જોનારા એટલે વિશ્વમાં એક જ મંદિર છે અને આ મંદિરનો શું ઇતિહાસ છે એ બધી વસ્તુ આપ અમારા દર્શકોને જણાવો. बताइए ना। हनुमान जी से हिंदी में बोलो, गुजराती में। ગુજરાતીમાં हनुमान जी से हनुमानजीના દીકરા છે મકરજન. એમ કહે છે કે જ્યારે હરિ રાવણ મહિરાવણ હતા તો લંકામાંથી રામ લક્ષ્મણને બંદી કરીને અહીં પાતાળ મિલાયા. તો હનુમાનજી અહીં છોરાવા માટે આવ્યા હતા. તે પાતાળના પહેરેદાર મકરજન હતા. તો હનુમાનજી છોરાવા માટે જતા હતા. એ બોલે કે તમે નહીં જવા દો, અમારી સાથે લડાઈ કરી પડશે. એની લડાઈ થઈ. એ બોલે કે હું એકવાર કોને ગદા મારું તો મારી સાથે કોઈ લડાઈ ના કરી શકે. તું છે કોણ? હું હનુમાનજીનો પુત્ર છું. હનુમાનજી બોલે મારો પુત્ર હું તો બ્રહ્મચારી છે. તો મગરમચ્છ આવે સ્ત્રીને ઉપર લઈને આવે છે. એ બોલે કે તમારો પુત્ર, મારો પુત્ર કઈ ત્યાં આવે. જ્યારે તમે લંકામાં જતા એ પછીનો પહેર્યો કે દરિયા મગરી, તે મગરીએ પછીનો ગરણ કર્યો. એ પછીનાથી ઉપર મગરમચ્છ થયા. આ સ્વયંભૂ છે, બનાવેલી મૂર્તિ નહીં, સ્વયં પ્રગટ થયેલી. અહીં દાંડીવાલા હનુમાનજી છે, ગદા નથી, દાંડી છે. આ તો રામાયણની કથા છે. અહીં એક સોપારીની બહુ માનતા ચાલે. કોના ઘરમાં કોઈ સંતાન ના હોય, કોઈ દીકરીના લગ્ન ન થતા, દીકરાના લગ્ન ન થતા, કોઈ ધંધામાં હોય, એના માટે સુપારી મળે. એ સુપારી નહીં, હનુમાનજીનું સ્વરૂપ થઈ જાય. એને ઘરે લઈ જઈને સવાર સાંજે અગરબત્તી હોઈ જોઈએ, સવાર સાંજે હનુમાન ચાલીસા પાઠ કરવા પડે, શ્રી રામ જય રામ જાપ કરવા પડે. જ્યારે તમારી ઈચ્છા પૂરી થાય એ સુપારી પાછી મિલવા આવું. બાપુ, આપણે હનુમાનજીના પુત્રનું વિશ્વમાં એક જ મંદિર છે અને આપણે જે પાછળ મૂર્તિ જોઈ રહ્યા છીએ તે કોઈ ઘડેલી કે મૂર્તિકારે ઘડેલી સ્વયંભૂ પ્રગટ થયેલી છે. અને આ જગ્યાએ બાપુ આજે બેટ દ્વારકાની આટલી નજીક આ સ્થળ સરસ મજાનું આવેલું છે. ઘણા લોકો આ જગ્યાથી અજાણ છે, એ ખ્યાલ જ નથી કે ભાઈ એમ. એટલે એટલે આપણે ખાસ વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે દ્વારકા બેટ દ્વારકા આવતા લોકો આ મંદિરને જાણે અને આટલું સરસ હનુમાનજીના પુત્રનું વિશ્વમાં એક મંદિર છે, અહીંયા લોકો દર્શન કરવા માટે આવે. સોપારી વગરની માનતા પૂરી થઈ જાય. તમે સોપારી ના લો, ગમે હનુમાનજીને તમે પ્રાર્થના કરો ને કે મારી આ ઈચ્છા પૂરી થશે તો હું આવીને દર્શન કરી દઈશ. પ્રખ્યાત મંદિર છે. આભાર બાપુ. મિત્રો, દાંડી હનુમાનજીના મંદિરની બહારની તરફ જ ગેટની બાજુમાં જ સિંદૂર, સોપારી, અડદ, આંકડાની માળા, શ્રીફળ, પ્રસાદી જેવી વગેરે વસ્તુઓ અહીંથી સરળતાથી મળી રહે છે. જે ભક્તો હનુમાનજીને તેલ ચડાવવા માગે છે તેના માટે તેલ પણ અહીંથી મળી રહે છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય, રામ ભક્ત હનુમાન કી જય. અમે લોકો આખો નવસારીથી આખું ગ્રુપ અમે યાત્રા માટે જે નીકળ્યા તેમાં અમે દ્વારકાના દર્શન કર્યા, પછી આ બેટ દ્વારકામાં આવ્યા. અને આ બહુ જ પવિત્ર જગ્યા છે અને આપણા હિન્દુ ભાઈઓને બધાને અહીંયા બેટ દ્વારકામાં આવી યથાશક્તિ પ્રમાણે અહીંયાનું બધું તંત્ર ચાલે એ રીતના બધાને સહયોગ કરવો જોઈએ અને આ જગ્યાને બહુ વિકાસ કરવો જોઈએ. હનુમાનજી અને એના દીકરા મકરધ્વજ એ લોકોની આ જગ્યાની વ્યવસ્થા છે અને બધાને સહપરિવાર સાથે આ જગ્યા પર આવી દર્શન કરવા જરૂર આવવું જોઈએ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. દૂરથી આવતા ભાવિકો માટે અહીં રોકાવાની પણ સરસ મજાની વ્યવસ્થા છે. રાજેશભાઈ, અહીંયા જે દર્શને આવતા એના માટે રોકાવાની વ્યવસ્થા છે? હા, રોકાવાની, રાત્રે રોકાવા માટે. અને રૂમનો કોઈ ચાર્જ છે કે? આનો રૂમનો ચાર્જ 400 રૂપિયા છે. 400 રૂપિયામાં આપણે શું શું સુવિધા મળે? બે બેડ મળે, 4 જણા એક રૂમમાં રહી શકે. એક ફેમિલી આરામથી રહી શકે? હા, એક ફેમિલી રહી શકે. બાકી જમવાની જે કઈ વ્યવસ્થા છે એના માટે કઈ ચાર્જ કે નિશુલ્ક? ના, નિઃશુલ્ક, એ મંદિર તરફથી. આ મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો માટે બંને સમય મંદિર તરફથી નિઃશુલ્ક ભોજન પ્રસાદ આપવામાં આવે છે. અને દાંડી હનુમાનને દર્શન કરવા આવતા દરેક ભાવિકો અહીં આવીને એકવાર તો ભોજન પ્રસાદનો આનંદ જરૂર લે છે. દરિયાની વચ્ચે આવેલા હનુમાનજીના આ મંદિરના પ્રસાદની મીઠાશ પણ કંઈક અલગ જ છે. તો આપ પણ આ મંદિરે દર્શન કરવા માટે જાઓ તો પ્રસાદનો લાવો આપ જરૂર લેજો. મિત્રો, આ વિડીયો જોનારા તમામ ભાવિકો ખૂબ ભાગ્યશાળી છે, કારણ કે આજે આપણે વિશ્વમાં માત્ર એક એવા દાંડી હનુમાનજીને ધજા ચડતી જોવાના છીએ. આપણે હવે ગણતરીની ક્ષણોમાં જ ધજા ચડાવવામાં આવશે. આ મીઠાપુરમાં રહેતો પરિવાર છે જે અવારનવાર આ મંદિરે દર્શન કરવા માટે આવે છે અને આજે આ મંદિરે ધજા ચડાવવા જઈ રહ્યો છે. તો આપણે સૌ પણ આ પરિવાર સાથે સહભાગી થઈ અને દાંડી હનુમાનજીને ધજા ચડાવીએ. મિત્રો, આપ પહેલીવાર અમારી ચેનલ રોયલ ગુજરાતના માધ્યમથી વિશ્વમાં માત્ર એક એવા હનુમાનજીના પુત્રના દર્શન કર્યા અને આપને સારું લાગ્યું તો કમેન્ટમાં જય દાંડી હનુમાનજી લખવાનું ચૂકશો નહીં.
તો દાંડી હનુમાનજી મહારાજને હવે ધજા ચડવા જઈ રહી છે, તો એકવાર સૌ સાથે બોલીએ, દાંડી હનુમાનજી મહારાજ કી જય. હે પ્રભુ, સૌનું આપ ભલું કરજો. તો મિત્રો, આશા છે કે તમને આજનો અમારો દાંડી હનુમાનજીનો વિડીયો સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુમાં વધુ લાઈક કરજો, તેમજ વધુમાં વધુ શેર કરજો, જેથી વિશ્વમાં એકમાત્ર એવા દાંડી હનુમાનજીના દર્શન સૌ કોઈ કરી શકે. તેમજ આપ અમારી ચેનલ પર નવા છો અને ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માંગો છો, તો અમારી ચેનલ રોયલ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયો આપણને સરળતાથી મળે. તો મિત્રો, એકવાર ફરી મળીશું આવી જ એક પવિત્ર જગ્યાની સાથે. ત્યાં સુધી સૌ કોઈને જય દાંડી હનુમાનજી મહારાજ. મિત્રો, આપ પણ આપણા પરિવારજનો સાથે, મિત્રો સાથે કે સ્નેહીજનો સાથે દ્વારકા, બેટ દ્વારકા તરફ જાઓ તો આ દાંડી હનુમાનજી મહારાજની મુલાકાત એકવાર અવશ્ય લેજો. અહીં દર્શન કરીને ખરેખર ધન્યતા મળે છે. જય દાંડી હનુમાનજી મહારાજ.